જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં દશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો અમારા પ્રિયલબેન છે ને 1.5 વર્ષના થઈ ગયા છે, એટલે પ્રિયલબેનને લઈ જવાના છે આંગણવાડીમાં. પ્રિયલબેનને ઇન્જેક્શન દેવડાવવાનું છે રસીનું. તો પ્રિયલબેન હવે આજ રમે છે ને પછી 1-2 દી લૂઝ પડી જાય પાછા, એટલે 2 દિવસ ઘરે છું એટલે પ્રિયલબેનને રસી દેવડાવી દેવી. અને અમારા ઢીંગુન મમ્મીની જો અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે જાય છીએ ભરતનગર સેન્ટરમાં ઇન્જેક્શન દેવડાવવા. બાવને 1.5 વર્ષની પૂરી થઈ ગઈ છે એટલે, અને અમારા બાવને હવે 2 દી તાવ આવી જાય, 1.5 વર્ષનું થઈ જાય એટલે ફરજિયાત ઇન્જેક્શન દેવડાવવાના જ હોય. અને બધા રસી તો મુકાવતા જ હોય, મુકાવી ફરજિયાત જ છે. અને જો વરસાદનું પાણી કેટલું છે વરસાદ હવારમાં પાણી છે. હવારમાં ભાવનગરમાં જોરદાર વરસાદ થઈ ગયો અમારે. નાન પાછો ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે બાળકોનું સ્પેશિયલ રમવા માટે. તો હાલો મિત્ર, ભરતનગર કેન્દ્રએ જઈને મળીએ અને પ્રિયલબેનને રસી મુકાઈ દેવી. કા પ્રિયલ? ટાટા કહી દે બાવ. ટાટા બાય બાય, આવજો. ટાટા કહી દે બાવ. ટાટા કે આમ ટાટા. હાલો મિત્ર, જો આપણે આવી ગયા છીએ ભરતનગર કેન્દ્રનો નજારો તમને બતાવી દો. પાછળનો જે તમે જોઈ શકો છો, આજે છે બાળકોનો સ્પેશિયલ કેમ્પ છે. જે રસી મુકાવવાની બાકી હોય તે બાળકોનો સ્પેશિયલ કેમ્પ છે. એટલે આપણે અંદર શૂટિંગ ઉતારવાનો પ્રતિબંધ છે. એનું કારણ છે કે બાળકો બધા વધારે રોતા હોય રસી મુકાવી હોય, એટલે તમને બહારથી નજારો બતાવી દઈએ. અને અમારા ઢીંગુન મમ્મી છે ને અંદર ગઈ છે અમારા પ્રિયલબેનને લઈને, પ્રિયલબેનને ઇન્જેક્શન દેવડાવવા માટે, રસી મુકાવવા માટે. અને અમારા સોનાક્ષી બેન જાય ગાડી ઊભા છે. કા સોનાક્ષી? ના, છે અમારું ભરતનગર કેન્દ્ર. તમે જોઈ શકો છો, ના સ્ટાફ છે બધો, નર્સનો સ્ટાફ છે, બધી મીટિંગ છે અને બાળકોનો સ્પેશિયલ રસી મુકાવવાનું છે. તો હાલો મિત્ર, આપણે ઢીંગુન મમ્મી રસી મુકાઈને બહાર આવે પછી મળીએ, કેમ કે અંદર બધા બાળકો વધારે રોવે છે એટલે આપણે શૂટિંગ ન ઉતારે. હાલો મિત્રો, જય માતાજી. તો અમારા પ્રિયલબેનને રસી મુકાવીને આવી ગયા છીએ આપણે ભરતનગર માર્કેટમાં. પ્રિયલબેન માટે થોડુંક કોટ લઈ લઈએ, થોડુંક બકાલું લઈ લઈએ. અમારા સોનાક્ષી બેન જો તમે જોઈ શકો ગાડી ઉપર જો કેમ બેઠા છે. કા સોનાક્ષી બેન ને બતાવ્યા, લખી દીધો દવા. કા સોનાક્ષી? અને અમારે જે આ ભરતનગર માર્કેટ યાર્ડ છે ભરતનગરની, તમે જોઈ શકો છો. અને ટ્રાફિક ફૂલ છે. એમાં ઢીંગુન મમ્મી જો ગઈ છે બકાલો લેવા, આગળ વહી ગઈ છે. અને અમારા પ્રિયલબેન છે ને બહુ વાંધો આવ્યો નથી. આપણે ઘરે જાય પછી ખબર પડે દવાની અસર થાય પછી વાંધો થોડોક આવે. જો છે આ છે અમારે ભરતનગર પોલીસ સ્ટેશનની બાજુમાં માર્કેટ. જોરદાર માર્કેટ ભરાય છે અને બધું બકાલાની ખરીદી અમારે અહીંયા જ હોય છે. મોટી માર્કેટ ભરાય અમારે ભરતનગર. કા બાવલું? અને પ્રિયલબેન હાટું જઈને મમ્મી કેળા અને થોડુંક ફ્રૂટ ને એવું લેવા ગઈ છે. આમ આગળ વહી ગઈ છે એવું છે. તો હાલો મિત્રો, માર્કેટમાં થોડુંક વસ્તુ લઈ લઈએ ને પછી મળીએ આગળ. હાલો મિત્રો, જો આપણે માર્કેટમાંથી અને સેન્ટરેથી અમારા બાવને ઇન્જેક્શન દઈને ઘરે આવી ગયા છીએ. તો અમારા મમતા કાર્ડ છે અને બાવનો અમારા સોનાક્ષી બેનની પણ દવા હારે લઈ લીધી હતી. કા સોનાક્ષી બેનની દવા લઈ લીધી. અને બેન જો સોનાક્ષી બેન ની આમ રમે છે ઓલા દીદી. અને અમારા બાવલું જો અહીંયા રમે છે. માર્કેટમાંથી બકાલો જો આટલું લેતા આવ્યા, કેળા ને બેળા ને બધું. માર્કેટમાં કેળા લેતા આવ્યા બાવલા હાટું. કા બાવલો? અને બાવને હજી તો કઈ વાંધો નથી આવ્યો આજ પહેલા. અમારા બાવને 5 વાર ઇન્જેક્શન દેવાનું છે, 1.5 વર્ષનું. અમારા બાવલાને કઈ વાંધો આવ્યો નથી. હવે પછી વાંધો આવે તો ખબર. કા બાવલું તો ઠેકડા સીડ્યું. મારા ગાંડા છોકરો ઠેકડા સીડ્યો. ઇન્જેક્શન તો નહોતી દેવા દેતી, 4 જણા પકડાતા બાવને. એ બાવલું? હા, ત્યાં ઇન્જેક્શન દેવા દીધા હતા બાવે. આમ બાવલું જો પપ્પા હારે રમે છે, પપ્પા હારે ગાંડા છોકરો રમે છે. અને સોનાક્ષી બેન જો અહીંયા રમે છે. સાક્ષી બેન ભણીને વિયેવા છે અને નાનો ભાઈ છે, બધા રમે છે, ભાગ થાય છે. અમારે રસોઈ બનાવવાનું બાકી છે. હું રસોઈ બનાવવા બેસી ગઈ છું અને આવી ગયા ક્યારના. રસોઈ બનાવવાની છે. હા, રસોઈમાં હું બનાવું ને એ નક્કી નથી, પણ ખાલી કોથમરી ને લસણ ને તૈયાર કરી નાખવા. તો રીંગણા છે, મોટા રીંગણા છે.
ઓળો બનાવવા લાવી. શું કહેવાય તમે? ઓળો વડતાનો ઓળો. ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે હાલા બધા જો બનાવીશ ને તો બધા ખાવા આવી જાય. આપણે રસોઈ બનાવી લઈ પછી કઈ શું બને કા? હા, પછી મળવી આગળ કા. હા. પડી ગઈ છે અને અમારા પ્રિયલબેન જાગી ગયા છે. હોય ને પ્રિયલબેનનું મોઢું જરીક પડી ગયું છે. કા પ્રિયલબેન? જેવો તેવો તાવ ભરાણો છે. હવે એને દવા પાવાની છે. અને પ્રિયલબેનને હું માથે છે ને આટો મારવા લઈ આવ્યો છું. કા પ્રિયલબેન છે ને ઓલા આપણે બે સકેલી છે ને એ જોવે. કા પ્રિયલ? અને અમારું ભાવનગરનું વાતાવરણ જો અત્યારે ઠંડુ થઈ ગયું છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે. કા પ્રિયલ? તમને બતાવી દઉં જો કા અમે બાપ દીકરી આવ્યા છીએ ઠેઠ માથે. કા માથેથી તમને લોકેશન બતાવી દઈએ અમારું. કા આ છે અમારું ગ્રાઉન્ડ, બાળકોને રમવાનું. અમારે સાક્ષીબેન ને સોનાક્ષીબેન ને એ બધા રમતા હોય. આવી રીતે સરસ મજાનું લોકેશન છે. અને આ બાજુ વરસાદની તૈયારી છે. કા પ્રિયલ? અને અમારા પ્રિયલબેન જો રમે છે પપ્પા અરે. હા, બહુ વાંધો ના આવ્યો ગાંડી છોડીને. કા થોડીક ઢીલી પડી ગઈ છે અમારી પ્રિયલબેન. કા તો હાલો હવે છે ને આપણે પ્રિયલબેનને ચા પાણી પાઈ દેવી, પછી પાછા મળીએ આગળ. ચા પાણી પાવી હતી. કા બોલું? હા હાલો મિત્રો, જો અમારે ઢેંગુન મમ્મી છે ને ચા બનાવી નાખી. બાવલાને ચા પાવાનો છે. કા બાવલો? બાવને ચા પાવશું. દવા પાઈ દીધી. જો દવા ગોળીમાં લાવે પછી આ દવા પાઈ દીધી એની મમ્મીએ અને દવા થોડીક ગોળી નાખી ને બાવલું રમવા મળશે હવે. કા બાવલો? બાવ છે કે ઢીલું પડી ગયું. એક પગ જ ઊંચો નથી થતું એવું. અહીંયા બાવલો એક પગ ઊંચો નથી થતો. ક્યાં દીધું બાવ? તને ઇન્જેક્શન ક્યાં આપ્યું? અહીંયા દઈ દીધું. અહીંયા કા પગમાં ક્યાં દીધું બાવલાને? અહીંયા ત્યાં દીધું. હા જો મારું બાવલું બતાવે છે. કા આજ ઢીલો પડી ગયો છે છોકરો મારો. એની હાટું જો ટોસ લાવ્યા છે એવી. સાંઠોસ ખવડાવ્યા. ચા પાઈ દીધું. જો જો એને રમવું છે પણ રમી નથી એકથી. કા પપ્પાને ટાટા કીધે? એ બાવલું તાર ચા પીવી છે બેટા? અને અમારા સોનાક્ષીબેનને જો એક ચા પીવાનો, ભાગ ખાવાનો અને ફોન જોવાનો. ફોન જોતા આવડે સોનાક્ષીબેનને. કા સોનાક્ષી? બીજું કાંઈ આવડતું નથી સોનાક્ષીબેનને. હાલો મિત્ર, તો ચા પાણી પી લેવી. ચા પાણી પીને પછી મળવી આગળ. કા એ ગયું. રમે છે હો બાવલું, રમે છે. ત્યાં દુખે. હા હાલો મિત્ર, ચા પાણી પી લઈ. ચા પાણી પીને મળવી આગળ. કા રમે છે ધીમે ધીમે. અને મમ્મી તો દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળી છે, પછી હરખવન કઢી છે, ખીચડી છે, ભૂંગળા છે, છાશ છે. કા બાવલું? માં બાવલાને આપું ખાવાનું છે? ખીચડી ખાવાની છે કે ઢોકળી ખાવાની છે? ઢોકળી બનાવી છે. હાલો બધા દાળ ઢોકળી ખાવા, છાશ પીવા. છાશ પીવાની, દાળ ઢોકળી ખાવા. હાલો બધા. ખીચડી ને દાળ ને ઢોકળી અને ભૂંગળા. હાલો બધા મિત્રો જમવા. કા ભૂંગળા નથી આવો. હાલો બધા જમવા. કરીને જબલું ભરી નાખ્યું તો હવે જાય નથી. મારા બાવલાને જો હાટું જબલું ભરીને રાખ્યું હતું. કા બાવલો? તો એ દાળ ઢોકળી શાકી જો કેવી બની છે? કેટલા ટાઈમ થયા પછી બનાવી? કેટલો ટાઈમ? હા ઘણો ટાઈમ થઈ ગયો આપણે દાળ ઢોકળીને. મીડિયામાં આવી છે ઘણા ટાઈમ પહેલા. ખબર તેથી બનાવી હતી. અહીંયા રેવા આવ્યા એને ઘણો ટાઈમ થઈ ગયો ને. હાલો મિત્રો બધા દાળ ઢોકળી ખાવા કેવી બની છે જોઈને કેવી લાગે છે કે સ્વાદ તમને ખબર પડે. હાલો મિત્રો, તો કેવી બની છે? મસ્ત બની. બોલ. હાલો મિત્રો, આજનો વિડીયો અમારો કાંઈક આજનો દિવસ અમારો કાંઈક આવો રહ્યો. અમારા બાવને ઇન્જેક્શન દેવડાવ્યા હતા. આમ તો હવે થોડું સારું છે. કાલે ખબર પડશે. તો અમારો આજનો દિવસ આવો રહ્યો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો કમેન્ટ કરજો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધા મિત્રો એક લાઈક તો જરૂર કરી દેજો. હાલો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. આવજો.